દેવર્ષિ નારદ ત્યાં પધારે છે ઉતાનપાદ રાજા આગળ. ઉતાનપાદ રાજા આગળ આવી અને એમ કહે છે કે રાજા, તમે ચિંતા ન કરો, હવે તમારી ઉંમર થઈ ગઈ છે, બહુ ગઈ ને થોડી રહી, હવે ચિંતા શાની કરવાની, ઘણી બધી વહી ગઈ. હવે સુરુચિને લાડ લડાવવાના બંધ કરો. હવે તો પોણી ગઈને પાર હોય. હવે એમ ન કહેવાય કે મારે થમ્સઅપ પીવી છે, હવે તો પોણી ગઈને પાર હોય બાપા. હવે તો સુનીતિને યાદ કરવી જોઈએ, સારી નીતિ, ભગવાનનું ભજન કરવું જોઈએ. સુરુચિ ન રખાય. આ તો ખાટલામાં બેઠા બેઠા કે બેટા બાસુંદી લઈ આવજો ને, આજે થોડીક ખાવી છે, હવે થોડીક જિંદગી રહી તો થોડુંક ખાઈ લો, એટલે વાહેથી કઈ વાંધો ના આવે. ઇન્દ્રિયનું સુખ હવે મૂકી દેવું જોઈએ. રાજાને નારદ મુનિ પોતે સમજાવે છે કે ઇન્દ્રિયનું સુખ મૂકી દેવું જોઈએ. નારદ મુનિ પોતે એમ કે છે કે જે આપણું જીવન છે એના 4 વિભાગ પાડવામાં આવ્યા, 25, 25, 25 અને 25. કારણ કે અત્યારે માણસનું આયુષ્ય વધારેમાં વધારે 100 વર્ષનું થઈ ગયું, એટલે 4 વિભાગ પાડવામાં આવ્યા. વાન અવસ્થાની અંદર, એટલે કે વાન પ્રસ્થાશ્રમની અંદર આવે ને એટલે એને મોહ માયાની અંદરથી મુક્ત થઈ જવું જોઈએ. જો કોઈ સદગુરુ મળી જાય તો એ મોહ માયામાંથી મુક્ત કરાવી દે. ઉતાનપાદ રાજા પોતે સુરુચિને બહુ લાડ લડાવતા હતા. એના જીવનની અંદર એને સુનીતિનું ક્યારેય પાલન નહોતું કર્યું. નારદ મુનિ આવી અને એને ઉપદેશ આપે છે. હાથમાં માળા લઈ અને ભગવાનનું ભજન કરો, એવું નારદ મુનિએ રાજાને કીધું. રાજા કે નારદ મુનિ, તમારી વાત તદ્દન સાચી છે, આજે મને તમારી વાત સમજાય. તમે આજે આવી અને જે કંઈ પણ મને જ્ઞાનોપદેશ આપ્યો એના લીધે મારા જીવનની અંદર જે અંધકારું હતું એ અંધકારની અંદર તમે દીપ પ્રજ્વલિત કર્યો અને પ્રકાશ ઉત્પન્ન કર્યો. હે મહારાજ, આજ મને પસ્તાવો થાય છે કે મેં મારી પોણી જિંદગી આજે અનેક જાતના વિષયો ભોગવવામાં સુરુચિની અંદર મેં મારી જિંદગી વ્યતીત કરી દીધી. મારો છોકરો આવે ને એટલે હું એના બધું સહીશ અને હું વનમાં જઈ અને તપશ્ચર્યા કરીશ. નારદ મુનિને એને વચન આપ્યું. ધ્રુવજીનું ચિંતન કરતા રાજા સુનીતિ જે વાલી, સુનીતિને પોતે વાલી કરી, સુરુચિને લાડ લડાવવાના બંધ કર્યા અને ભગવાનનું ભજન રાજા કરવા લાગ્યા. ધ્રુવજી મહારાજનું ચિંતન કરવા લાગ્યા. આ બાજુ ધ્રુવજી મહારાજ પોતે મધુવનની અંદર હતા. મધુવનની અંદર પોતે તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. શરૂઆતના મહિનાની અંદર તો પોતે કંદમૂળ ખાય અને તપશ્ચર્યા કરવા લાગ્યા. બીજે મહિને દર 6 દિવસે, પહેલો મહિનો હતો ત્યારે કંદમૂળ ખાવા લાગ્યા. બીજો મહિનો આવ્યો એટલે દર 6 દિવસે તૃણપત્ર, એટલે કે ઝાડવાના પાંદડા હોય ને, એ ઝાડવાના પાંદડા દર 6 દિવસે ખાવાના. 5 દિવસ સુધી કાંઈ નહીં ખાવાનું. એ રીતે પોતે તપશ્ચर्या કરવા લાગ્યા. तपश्चर्या में भी देखो कितना तप होता है। आज तो लोग कहते हैं कि हम एकादशी का उपवास कर रहे हैं, एकादशी नो उपवास करें। हमणा आवशे सवारना पोरमा आज तो मारे एकादशी छे એટલે બટેટાની વેફર ને ચા પી લે। પાછા બપોરના आज तो एकादशी हो, राजगरानी पूरी सूकी भाजी हुंडलो एक फराळ बनावे, फराळ खाए। जो एमां एकादशी जो हानना फराळ करता होय तो काई वांधो नहीं, बाकी जो हानना जमवानुं बनावता होय तो बात पती गई। दाळ भात शाक रोटली अनेक जातना भोजन। आज तो 11 छे ने आखो दिवसनो उपवास, बपोरना हुंडलो एक फराळ कर्यो तो देखाणुं ज नहीं ले। એટલે આજે ધ્રુવજી મહારાજ હતા પોતે ભગવાનની તપશ્ચર્યા કરવા માટે બેઠા, એટલે એને દર 6 દિવસે 5 દિવસ કંઈ નહીં ખાવાનું, 6થા દિવસે પોતે ઝાડવાના પાંદડા ખાઈ અને તપશ્ચર્યા કરતા હતા। एक की धारा 6 दिवस સુધી ધ્યાનમાં બેસે, ઉભા જ ના થાય। विचार करो, ऐसी हमारे ऋषि मुनियों में ताकत थी कि वो चाहे
तो अपनी विष्ठा को, अपनी तरस को वर्षों तक छिपाए रखते थे। ऐसी ताकत है। આપણો આ ગઢ ગિરનાર છે એની અંદર પણ એવી જડીબુટીઓ છે કે તમે એક જડીબુટી ખાઈ જાવ ને તો તમારે મહિનાઓ સુધી જમવું ન પડે। ત્રીજે મહિને દર 9મે દિવસે ખાલી જલપાન કરી અને તપશ્ચર્યા કરવાનો એને પ્રારંભ કર્યો। 9 દિવસ સુધી કાંઈ નહીં ખાવાનું, 9મે દિવસે ખાલી પાણી પીવાનું। कैसी भक्ति! उसको कुछ पाने की इच्छा थी। જો માણસને કઈ પામવાની ઈચ્છા થઈ જાય ને તો માણસ પોતાનું સર્વસ્વ એની અંદર લૂંટાવી દે છે। નાનું બાળક હોય એને ઈચ્છા થાય કે મારે મોટો બનીને પાયલોટ થવું છે, જો એના મનમાં એક ઈચ્છા થવી જોઈએ, ઈચ્છા થઈ જાય ને તો એ દરેક શિખરોને પાર કરી શકે છે। આમ ધ્રુવજી મહારાજ દર 9મા દિવસે પોતે પાણીને ગ્રહણ કરતા હતા। ચોથો મહિનો આવ્યો, ચોથા મહિને દર 12મે દિવસે ખાલી વાયુ ભક્ષણ કરતા। વિચાર કરો, આપણે 5 મિનિટ શ્વાસ રોક્યા વિના નથી રહી શકતા। દર 12મા દિવસે પોતે વાયુનું ભક્ષણ કરતા। કેવી એની તપશ્ચર્યા! 12મા દિવસે પોતે વાયુનું ભક્ષણ કરતા। જીતા શ્વાસો નૃપાત્મજ। રાજકુમાર ધ્રુવ પોતે જીત શ્વાસ થયા, શ્વાસને એને જીતી લીધો, પોતે જીતી લીધો। વિચાર કરો, ભગવાન વિશ્વ રૂપમાં એકતાને પામ્યા। એને પોતાના શ્વાસને રૂંધ્યા એટલે આખા જગતના શ્વાસ રૂંધાવા લાગ્યા। દેવતાઓ પોતે ભયભીત થઈ અને ભગવાન આગળ આવે છે કે હે પ્રભુ, આજે આખા જગતના શ્વાસ રૂંધાવા લાગ્યા, અમારા શ્વાસ રૂંધાવા લાગ્યા। ભગવાન કે ચિંતા ન કરો, એ તો મારો પરમ ભક્ત ધ્રુવ છે ને, એ તપશ્ચર્યા કરે છે એટલા માટે। એ તપશ્ચર્યા કરે છે એટલા માટે। વિચાર કરો, कैसी उसकी तपश्चर्या में ताकत थी कि लोगों को, श्वासों को भी उसने रूंधा डाला। લોકોના શ્વાસને એને રૂંધાવી દીધા। વિચાર કરો, આપણે બુદ્ધિથી વિચારીએ તો બુદ્ધિમાં આ વાત ઉતરે જ નહીં। વિચાર આવે, ઓહો કેવી એની તપશ્ચર્યા, આવી તપશ્ચર્યા। ભગવાન પોતે ધ્રુવજી મહારાજ ઉપર પ્રસન્ન થાય છે। હંસારૂઢ બની પોતે ધ્રુવજી મહારાજ એના અંતરની અંદર પહેલા વેલા ભગવાને દર્શન દીધા। અંતરની અંદર દર્શન દીધા એટલે ધ્રુવજી મહારાજ એને ભગવાનના દર્શન થયા એટલે પ્રફુલ્લિત આનંદિત થઈ ગયા। તરત અંતર ધ્યાન થઈ ગયા ભગવાન, એટલે ધ્રુવજી મહારાજની આંખ તરત ખુલી ગઈ। ઓહો, શું થયું? કેમ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા? તરત જ સામે હંસારૂઢ ગરુડાસન ઉપર બેઠેલા એવા ભગવાનને જોયા કે જેણે શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કરેલા હતા। અને એવા ભગવાનને જોતાની સાથે જ ધ્રુવજી મહારાજ પોતે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા કે સશંખ ચક્ર સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહેક્ષણમ સહારવક્ષસ્થલકોસ્તુભશ્રિયં નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજ। તરત જ ભગવાનને પોતે નમસ્કાર કરી, ભગવાનની સ્તુતિ કરી। ભગવાન કે હે નાનકડા એવા બાળક, ખાલી 5 વર્ષનું બાળક હતું। ધ્રુવજી મહારાજ 10 વર્ષ, 12 વર્ષ, 14 વર્ષના નહોતા, ખાલી 5 વર્ષનું બાળક હતું। વિચાર કરો કે એ બાળકની અંદર કેટલો ભગવાનને પામવાનો, કેટલો પોતાની ઈચ્છા શક્તિ, કે જે પોતાને ઈચ્છા હતી, જેની માતાએ અપમાન કર્યું હતું, એ અપમાનને તોડવા માટે કેવી એની શક્તિ હશે કે પોતે આજે 5 વર્ષની ઉંમરે ભગવાનના પરમ પદને પામી લીધું। હે 5 વર્ષના ધ્રુવ બાળકને, 5 વર્ષના ધ્રુવ